हेलो नमस्कार मित्रों, हूँ महेन्द्रभाई पटेल मारी यूट्यूब चैनल में आपનું ફરી એકવાર સ્વાગત કરું છું। તો આજે હું તમને એક ઘરેલું ઉપાય બતાવવા જઈ રહ્યો છું મિત્રો, જેનો મેં પ્રયોગ કેટલાય લોકો ઉપર કરેલો છે અને સફળ પ્રયોગ થયેલો છે। એ સફળ પ્રયોગ તમને આજે હું બતાવવા જઈ રહ્યો છું મિત્રો। જે લોકો બીડી તમાકુ ગુટકાનું સેવન કરતા હોય એ લોકોના દાંત છે એકદમ પીળા થઈ ગયા હોય, ખૂબ ખરાબ થઈ ગયા છે। તો એવા લોકો માટે હું આજે વિડીયો લઈને આવ્યો છું મિત્રો। તો એમના દાંત कोईपण टूथपेस्ट वापर्या वगर केवी रीते एकदम क्लियर करवा एना माटेनो हूँ घरेलू उपाय लईने तमने बतावुं छुं आज। तो एना माटे आपणे 5 वस्तुओनी जरूर पड़शे। तो एमां एक छे मित्रों आ छे तलनुं तेल, जे बजारमां मळी रहे छे। जो तलनुं तेल तमारी पासे ना होय तो तमे कोपरेल तेलनो पण उपयोग करी शको छो। तो कोपरेल तेल। बीजी वस्तु छे मित्रों डूंगळीनो रस। 1 चमची डूंगळीनो रस આપણે એની અંદર ઉપયોગ કરવાનો છે। ત્રીજી વસ્તુ છે લીંબુ। આ લીંબુને કટિંગ કરી અને લીંબુનો 1 ચમચી જેટલો રસ આપણે ઉપયોગ કરવાનો છે। પછી આ છે સંચળ મીઠું। સંચળ મીઠું 1 ચમચી જેટલો ઉપયોગ કરીશું। અને આ છે બેકિંગ સોડા, એટલે કે ખાવાના સોડા જે બજારમાં મળી રહે છે એ ખાવાના સોડા 1 ચમચી જેટલો ઉપયોગ કરીશું। તો આના માટે આપણે 5 વસ્તુની જરૂર પડે છે મિત્રો। અને એ પ્રયોગ મેં કરેલો છે એટલા માટે હું તમને કહું છું કે તમારા દાંત ગમે એટલા પીળા હશે, ખરાબ થઈ ગયા છે, તો પણ તમારા દાંત એકદમ મારા દાંતની જેમ એકદમ ક્લિયર વ્હાઇટ દેખાશે। તમે જોઈ શકો છો મારા દાંત એકદમ ક્લિયર છે। આમ તમારા દાંત પણ એકદમ વ્હાઇટ અને ક્લિયર સફેદ થઈ જશે। તો મિત્રો એના માટે આપણે હું તમને શું પ્રેક્ટિકલ બતાવું છું, કઈ કઈ વસ્તુની આપણે જરૂર પડશે। એના માટે મિત્રો આપણે જોઈશે તલનું તેલ। तो हूँ अत्यारे 1 चमची जेटलू तलनु तेल लઉં છું। પછી મિત્રો એની અંદર આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે, ફક્ત 1 ચમચી જ, વધારે આપણે એને એડ કરવાનો નથી। તો 1 ચમચી જેટલો આપણે એની અંદર લીંબુનો રસ એડ કરીશું। હવે મિત્રો ડુંગળીનો જે રસ છે એ મેં કાઢીને તૈયાર કરેલો છે। તો 1 ચમચી જેટલો હું ડુંગળીનો રસ એની અંદર એડ કરું છું। પછી મિત્રો આપણે એની અંદર 1 ચમચી ખાવાના સોડા, જે બેકિંગ સોડા આપણે કહીએ છીએ એ બેકિંગ સોડા આપણે એની અંદર એડ કરીશું। ખાવાના સોડા એડ કરવાથી એની અંદર તમારે ફીણ ઉત્પન્ન થશે। આ જે મિક્સ કરશો લીંબુનો રસ અને ખાવાના સોડા એટલે એક ફીણ જેવું એની અંદર ઉત્પન્ન થશે। હવે આપણે એની અંદર સિંધવ મીઠું એડ કરીશું અને આપણે એની પેસ્ટ બનાવી દઈશું। હવે મિત્રો આપણે એની અંદર 1 ચમચી સિંધવ મીઠું એડ કરીશું। તમે જોઈ શકો છો। હવે આપણે આની પેસ્ટ બનાવી લઈશું। આમાં મિત્રો બધી દરેક વસ્તુ આપણે સપ્રમાણમાં લેવાનું છે। 1 ચમચી તલનું તેલ અથવા કોપરેલનું તેલ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ડુંગળીનો રસ અને 1 ચમચી ખાવાના સોડા અને 1 ચમચી સિંધવ મીઠું। આ બધું 5 વસ્તુ બરાબર આ રીતે મિક્સ કરી અને એની જે પેસ્ટ તૈયાર થાય એ પેસ્ટને આપણે મિત્રો સવાર સાંજ 2 ટાઈમ દાંત ઉપર લગાવવાની છે। તમે 2 ટાઈમ પણ લગાવી શકો છો। અને આ પેસ્ટ તમે લગાવશો એક ટૂથપેસ્ટની જેવી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો આપણી જે પેસ્ટ છે એ ટૂથપેસ્ટની જેમ જ તૈયાર થઈ ગઈ છે। તો આપણે આ પેસ્ટને આ રીતે બરાબર મિક્સ કરી અને બનાવી અને આ પેસ્ટ છે એને તમે જો તમારા દાંત ઉપર સવાર સાંજ 2 ટાઈમ લગાવશો તો તમારા દાંત ગમે તેવા પીળા હશે તો એકદમ આવા મારા દાંતની જેમ તમે વ્હાઇટ દાંત થઈ જશે। તો મિત્રો તમે પણ આ ઉપયોગ ઘરેલું કરી શકો છો। આ પ્રયોગ મેં કરેલો છે અને ઘણા લોકોને મેં આ પ્રયોગ બતાવેલો છે। તો કેટલાય લોકોએ આ પ્રયોગ કર્યો છે અને એમને આમાં સફળતા મળી છે। તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।